હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આપણો 7મો આધુનિક ભારતમાં કલા. આ પાઠની આજે આપણે આ વિડિયોની અંદર શરૂઆત કરીશું કે ભારતમાં કઈ કઈ કલાઓ વિકાસ થયેલો છે. હવે કલા શબ્દથી તમે બધા પરિચિત છો, બરાબર ને? કલા કોને કહેશો? મિત, કલા કોને કહેવાય? તારી દ્રષ્ટિએ તારા શબ્દમાં કલા કોને કહીશું? જે ચિત્ર ઊભા થઈને બોલો. જે ચિત્ર દોરે બીજે માટીકામ અથવા ગમે તે કરી ચિત્રકલા છે, માટીકામની અંદર કલા છે, એ સિવાયની બીજી પણ ઘણી બધી કલાઓ છે. માનવીની અભિવ્યક્તિનું માધ્યમ અને કલા. બરાબર કે માનવીની અભિવ્યક્તિ. અભિવ્યક્તિ શબ્દનો અર્થ શું થશે? ચલો બીજો પ્રશ્ન. શું અભિવ્યક્તિ હે? તમારા મનની અંદર જે વિચારો ચાલી રહ્યા છે, બરાબર, એને અભિવ્યક્ત કરવા. હવે તમે ચિત્ર દોરો છો તો ભાઈ તમારા માઇન્ડની અંદર જે ચાલતું હશે એ તમે ડ્રો કરશો, હે? કે મારા માઇન્ડ પ્રમાણે કરશો? તમારા પોતાની અભિવ્યક્તિ શું છે એ વસ્તુનું તમે ભાઈ કલાની અંદર ભાઈ કરશો, બરાબર? કોઈ એમ કહેવાય ભાઈ માટીકામની અંદર હોશિયાર હશે, કોઈ ચિત્રકલાની અંદર હોશિયાર હશે, કોઈ રમતગમતની અંદર હોશિયાર હશે. તો આ બધી અલગ અલગ જાતની કલાઓ છે. કોક એમ કહેવાય હસ્તકલાની અંદર નિપુણ હશે. હસ્તકલામાં પણ અસંખ્ય વસ્તુ છે. હવે જે સુથારી કામ કરે છે, આપણે જોઈએ છીએ કોઈ પણ વસ્તુ બનાવે છે એક્ઝેક્ટ માપની ને એટલું વ્યવસ્થિત બનાવે છે. હવે એ વસ્તુ હું ને તમે કરવા જશું થશે? શીખી શકીશું, નો ડાઉટ, અશક્ય નથી, પણ એના જેટલી માસ્ટરી કરવા માટે આપણે ભાઈ સતત પ્રયત્નશીલ રહેવું પડે, તો આપણે એ વસ્તુ આવડે. શું કામ ભાઈ? ઈ તો એમ કહેવાય કે ભાઈ એમાં રચ્યું પચ્યું આખો દિવસ રહે છે એટલે માથે ઈ દિવાલમાં ખીલી ખોડશે તો ઈ સીધી જ જશે ને આપણે ખોલવા જશું તો ઈ ત્રાસી થઈને પડી જ જશે. એ એનું દરરોજનું કામ છે. બરાબર? બીજું એક્ઝામ્પલ એ આપું ભાઈ કલા કોને કહે. મને તમે કહો ભાઈ મેમ આજે તમે ક્લાસની અંદર લેક્ચર આપો છો, ભાઈ આવતીકાલે હું તમને બીજી કોઈ જગ્યાએ લઈ જાઉં, ભાઈ મારે તમને બોલાવવા છે, ભાઈ હું આવી શકું. શું કામ? ભાઈ બધાને પ્રેઝન્ટ કરવું એ મને આવડે છે, હે? એ મારી એક કલા છે. ભાઈ સામેના વ્યક્તિને ભાઈ માહિતી કઈ આપવી, ખાલી મને ટોપિક આપી દો, ભાઈ હું એ માહિતી એકઠી કરી તૈયારી કરી ને એ વસ્તુ હું પ્રેઝન્ટ કરી શકું છું. એ મારી પોતાની કલા છે. ખ્યાલ આવ્યો? હવે એમાં પણ આ કલાની અંદર તમે જુઓ તો અલગ અલગ તમે એમ કહી શકો ભાઈ વિભાગ પાડી શકો છો. હવે તમારી સામે જો એ રીતે હું પ્રેઝન્ટ કરું છું, એ જ રીતે હું નાના બાળકો સાથે પ્રેઝન્ટ કરી શકું? હે? નહીં કરી શકું ને. ત્યાં મારે મારી પદ્ધતિ, વિચાર બધું જ બદલાવવું પડશે. શું કામ? ભાઈ એની વય કક્ષા, ઉંમર, બુદ્ધિ બધું નાનું છે. મારે બધી મેથડ ચેન્જ કરવી પડે. ત્યાં જઈને હું એમ કહું ચલો બુક ખોલો ને લખવા માંડો તો એ લખવા માંડશે નહીં. એને મારે પેન્સિલ પકડતા પણ શીખવાડવું પડશે. તો ભાઈ આ રીતના આને પેન્સિલ કહેવાય, આને રબર કહેવાય, આને નોટબુક કહેવાય, એની બધી ઓળખ આપવી પડશે, પછી એ લખશે. જેમ તમે કેજીમાં આવ્યા હતા તો કેજીના ટીચરે તમને ઓળખ આપી હતી ને પછી તમે લખતા થયા છો. અને આપણે જોઈએ છીએ કે ઘણાના હેન્ડરાઇટિંગ એટલા સરસ થતા હોય છે, ભાઈ એને વારસામાં મળેલું હોય. હે ભાઈ એ વસ્તુ ક્યારે શક્ય હોય? કદાચ એને બ્લડ રિલેશન પણ હોય છે. મેં તમને કીધું દરજી છે, વાળંદ છે, સુતાર છે, લુહાર છે, એના છોકરાઓને કોઈ પણ વસ્તુ શીખવાડવી ના પડે, એ એના બ્લડમાં આવેલું જ હોય, એ વસ્તુ એને આવડે છે. બરાબર? ઈ એક ફેક્ટ છે. અને ભાઈ જાત મહેનતથી પણ આપણે એ વસ્તુ શીખી શકીએ છીએ. ઈ સિક્કાની બીજી પહેલું છે. બરાબર? તો આવી અસંખ્ય ભારતની અંદર કલાઓ આપણે જોવા મળે છે.
એક વસ્તુ આપણા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગઈ ભાઈ કલા ઘણી બધી છે, એના પ્રકાર ઘણા બધા છે, બરાબર. હવે તમારી ઉંમર એવડી છે કે ભાઈ કલાઓ વિશે બહુ ઓછી માહિતી હોય. જો ન્યૂઝપેપર તમે વાંચતા હો રોજબરોજનું તો વસ્તુ ખબર હોય ભાઈ અહીંયા આ સંગીત કલાનો પ્રોગ્રામ થયો હતો, અહીંયા સાહિત્ય પરિષદ યોજાડી હતી. સાહિત્યની રચના કરવી એ પણ એક કલા છે. હું ને તમે પુસ્તક લખવા બેસીએ તો ભાઈ લખી શકીશું? હે, આપણે અભિવ્યક્ત કરવું છે. ચલો મારે હું વિચાર પણ કરું ભાઈ મારે આ ટોપિક ઉપર પુસ્તક લખવું છે, ભાઈ લખવા માટે સમય, શબ્દો એ બધું ગોઠવણી હોવી જોઈએ. એની પદ્ધતિ છે, એમાં આપણી ઈચ્છા પ્રમાણે આપણે લખી નથી શકતા. આપણે આપણા પાઠ ઉપર જઈશું. ભાઈ પ્રાચીન કાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં એમ કહેવાય કે ભાઈ આગવું સ્થાન ભારતનું છે, કે આખા વિશ્વની અંદર આપણો ભારત દેશ છે એ ભાઈ કલા વિશે ભાઈ એમ કહી શકે કે ભાઈ આગળ પડતો છે. મિત આગળ બોલ. પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે. શરૂઆતમાં ધર્મગ્રંથો આવતા પ્રસંગો દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓના મુખ્ય વિષય તરીકે રહ્યા, પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીત રિવાજો પણ સ્ત્રીઓને સ્થાન મળ્યું. તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું. અંગ્રેજી શાસનમાં ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ ખાસ સંસ્થા નહોતી. કચ્છના મહારાજ પ્રાગમલજીએ ભુજમાં ઈસવીસન 1877 અને 78માં એક કલા શાળા શરૂ કરી હતી. વડોદરામાં મહારાજા સયાજીરાવે સ્થાપેલું કલા ભવન કલાનું શિક્ષણ અપાતું હતું, પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પ્રવૃત્તિ વધુ હતો. અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, શેરસિંહ એમ વિદ્યાલયમાં ઈસવીસન 1951 શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવામાં કલાશાળાની સ્થાપના થઈ. આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે. આ કલા શાળા ડીટીસી નો અભ્યાસક્રમ શરૂ થયો. ઈસવીસન 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગના જેટલો જૂનો છે. ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્ર મળી આવ્યા છે. તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે. આ ચિત્રો ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા. ઈસવીસન પૂર્વે 2000ની આસપાસ સમયમાં ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા છે. મોટા ભાગે ચિત્રના નમૂનાઓ ગુફાઓમાં ભોજપત્રો, શિલાઓ, મંદિરો, મઠો પણ જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે. હવે આપણે જોઈએ કે દ્રશ્ય કલા અને એવા અસંખ્ય કલાની અંદર અલગ અલગ વિભાગ તમને જોવા મળશે. હવે દ્રશ્ય કલા છે, અર્ધદ્રશ્ય કલા છે. દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે. હવે દ્રશ્ય કલા, દ્રશ્ય એટલે બધાને ખબર છે દ્રશ્ય કોને કહેવાય? ટીવી ની અંદર તમે જુઓ છો એ શું છે? તમને દેખાય છે ને? હકીકતમાં એમ કહેવાય કે એ લોકો આપણી સમક્ષ હોતા નથી, છતાં પણ આપણે એ સ્ટોરીની અંદર ઘૂસી જઈએ. હે, ઈ રડાવે તો આપણે રડીએ. જોજો, ખાસ તમે ટીવી જોતા હો, કોઈ પણ ફિલ્મ જોવો, સિરિયલ જોતા હો, તો ઈ જે દ્રશ્ય કલા આપને દેખાડે છે એ વસ્તુ શીખવાની છે. ભાઈ એ પણ એક કલા છે. ઈ લોકો જ્યારે રડે તો ઓટોમેટિક આપણી આંખમાં આંસુ આવી જ જાય છે. ઈ હસાવે તો આપણે હસવા માંડીએ છીએ. હે, એ પણ એક કલા છે. ભાઈ એ પણ વસ્તુ શીખવા જેવી છે કે આટલા બધા લોકોને આપણે હસાવવા હોય, ભાઈ એ પણ આપણી પાસે હોવું જોઈએ. ભલે એ આપણી સમક્ષ નથી, છતાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે હસીએ છીએ, રડીએ છીએ, બધી વસ્તુ કરીએ. એના મોઢાના હાવભાવથી માંડીને તમને ક્યારે એવું લાગે કે ભાઈ એક્ટિંગ કરે છે? હે, રિયલમાં જ એક દરેક પાત્રને તમે જોજો ટીવીની અંદર, એ તમે ફિલ્મ જોતા હોય કે સિરિયલ જોતા હોય, દરેક પાત્ર રિયલમાં જાણે કે ઈ હોય એવું જ તમને લાગશે કે આપણી સમક્ષ જ આ ઘટના બની રહી છે. હે, મારપીટ કરતા હોય તો આપણે એવું જ લાગે કે આપણી સામે ફાઇટિંગ થાય છે. ભાઈ
પણ હકીકતમાં દ્રશ્ય કંઈક જુદું હોય છે ને આપણે બતાવે છે જુદું. બરાબર? એવી ફાઇટિંગ ને એવું બધું કરવા જાય તો એમાં હાથ પગ બધું તૂટી જાય. હકીકતમાં એ વસ્તુ નથી થતી. બરાબર? એની પાછળ એમ કહેવાય કે ભાઈ એ લોકોની ટેકનિક, અત્યારે આપણે જોઈએ છીએ કેમેરાની ટેકનિક ને બધું ઘણું બધું વિકાસ થઈ ગયું છે કે જેના કારણે આપણે ઓરિજિનલ વસ્તુ દેખાતી નથી. એ ભાગ કટ કરીને આપણે જોઈન્ટ કરીને આખું દ્રશ્ય બતાવે છે. હવે એ 30 મિનિટનો કે 25 મિનિટનો કે 40 મિનિટનો જે શો છે એ બનાવવા પાછળ કેટલી કલાક જાય છે ખબર છે કોઈને? જેમ આપણે 8 કલાક અમે અહીંયા 6 કલાક કે 8 કલાક કામ કરીએ ને એ રીતે એ લોકો કામ કરે છે. ત્યારે એક સીન તૈયાર થાય છે. એકને એક વસ્તુ જ્યાં સુધી પરફેક્ટ ના થાય, હવે તમે વિચારો કે એ બધા ડાયલોગ યાદ રાખવા, મોઢાના એક્સપ્રેશન્સ એવા હોવા, આસપાસના બધા જ લોકોને ભાઈ એ વસ્તુ કરવી, એક નહીં જેટલા પાત્રો હોય કહાનીની અંદર બધા પાત્રના હોવા જોઈએ તો વસ્તુ બની શકે છે, પછી આપણા સુધી પહોંચે છે. તો આ પણ એક કલા છે અને અહીંયા જેટલા બેઠા છે બધાને બહુ સરસ રીતે આવડે છે આ કલા. શું કામ કે ભાઈ ઈ ઓળખતા મને આવડે છે. એટલે જ્યારે તમે ખોટું બોલતા હો તો ભાઈ ઈ તમારા ફેસના એક્સપ્રેશન બધા મને કહી દે કે આ વ્યક્તિ ખોટું જ બોલે છે. ઈ મારે એને ઘરે જઈને જોવાની જરૂર નથી કે એને લખ્યું છે કે નથી. એના તમારા મોઢાના હાવભાવ અમને કહી દે. એક શિક્ષક ક્યારે પકડી લે છે બધાને? એટલે જ પકડી લે છે. ઈ પહેલા ધોરણનો વિદ્યાર્થી હોય કે કોલેજ લેવલનો વિદ્યાર્થી હોય, ઈ જ્યારે ખોટું બોલે તો ભાઈ એને પકડનાર કોણ? ભાઈ એનો શિક્ષક જ હોય. ભાઈ શિક્ષક એની બધી રગ ઓળખતો હોય કયા સમયે કઈ વસ્તુ કરશે. શું કામ? તમે અમારા ભેગા કેટલી કલાક રહો છો? 5 થી 6 કલાક અંદાજિત આપણે ગણીએ. આટલી કલાક તમે સાથે રહો છો, ભાઈ તમારી બધી આદતથી અમે પરિચિત છીએ. તમે ક્યારે ખુશ થાઓ, ક્યારે તોફાન કરો, ક્યારે મસ્તી કરો અને ક્યારે સિરિયસ થઈને વાત કરો. આ બધા એમ કહેવાય બધી જ વસ્તુ તમારી ઓબ્ઝર્વ થઈ ગઈ હોય, ભાઈ જોવાઈ ગયું. જે સમયે જે વસ્તુ કરતા ક્યારેક તો તમને પોતાને ખબર ના હોય ભાઈ અહીંયા આપણે ઘણા બધા લોકો જોવે છે. તો આ બધી વસ્તુઓને ભાઈ આપણે કલા તરીકે ઓળખી શકીએ છીએ. સંગીત કલા છે, નૃત્ય કલા છે, વાઘ છે, નાટક કલાનો સમાવેશ થાય છે. હવે તમે વિચારો કે જે સમયે દ્રશ્ય શ્રાવ્ય સાધનો ટીવીનું એમ કહેવાય કે અસ્તિત્વ નહોતું, એ સમયે પણ આ બધા વસ્તુઓ થતી હતી. નાટકો ભજવાતા હતા. બરાબર? કોઈ પણ ગામ છે કે શહેરની અંદર ભાઈ એક સ્થળે લોકો એકઠા થતા હતા રાત્રિની અંદર. આપણે ખબર જ છે કે ગામડાની અંદર પહેલાના સમયની અંદર બધા જ વહેલા ભેગા થઈને એમ કહેવાય કે ભાઈ ફ્રી થઈને ભાઈ ભેગા થઈને આવી વસ્તુઓ જોતા અને ત્યારે લાઈવ નાટક ભજવાતા હતા. એને ભવાઈ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ ઘણી જગ્યાએ એમ કહેવાય કે ભાઈ ભવાઈના નાટક તમને જોવા મળશે, જેમાં એક જ પાત્ર હોય, બે વ્યક્તિનું પાત્ર ભજવતું હોય એક જ વ્યક્તિ, અને એ ભવાઈ દ્વારા તમને આખી સ્ટોરી ભાઈ રજૂ કરે લોકોને. પછી આપણે જોઈએ છીએ કે અમદાવાદ બીજો પોઈન્ટ આપણે આપ્યો છે કે ભાઈ ચિત્રકલા પ્રારંભથી જ પ્રકૃતિ અને ચિત્રકલામાં કેન્દ્ર સ્થાને છે. હવે ચિત્રકલાની અંદર તમને કયા કયા ચિત્રો જોવા મળે? કોણ કહેશે? અસંખ્ય ચિત્ર ટોપિક ઉપર આપણે ચિત્ર દોરી શકીએ. બરાબર ને? હવે પ્રકૃતિને લગતા, પ્રકૃતિ એટલે કે ભાઈ કુદરતી આપણી આસપાસ જેટલી વસ્તુઓ છે એ વસ્તુઓને આપણે ચિત્રોમાં ઉતારવું. હવે એમાં આપણે જોઈએ છીએ કે ભાઈ આ તમારા ચિત્રના જે સર છે એ એક્સપર્ટ છે. હંમેશા ચિત્રકાર હોય એ તમે જોજો કોઈ પણ વસ્તુને આબેહૂબ દોરી શકते. બરાબર? કે જેવી તમને બહાર દેખાય છે, રિયલમાં દેખાય છે, એવી જે કાગળ ઉપર આપણે ડ્રો કરી દે છે.
બધી જ વસ્તુઓની આપણે જોઈએ કે ભાઈ એક કલા શાળા શરૂ કરી કઈ જગ્યાએ તો 1877-78 માં બરાબર વડોદરામાં મહારાજા સયાજી જે સ્થાપેલું છે કલા ભવન કલા શિક્ષણ આપતું હતું પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો. આ કાંઈ પણ કલા છે આપણે જોઈએ છીએ કે પહેલાના સમયની અંદર દીકરીઓને ભાઈ પહેલેથી હસ્તકલામાં વધારે વાળવામાં આવતી હતી. શું કામ ભાઈ સ્કૂલે તો જતા નહોતા તો ઘરના કામની સાથે એમ કહેવાય કે આવા ભરત ગૂંથણથી માંડીને અસંખ્ય વસ્તુઓ એવી જે છે કે એ વસ્તુ શીખવવામાં આવતી પહેલેથી ભાઈ એ અત્યારે લુપ્ત થઈ ગઈ છે. અત્યારે કોઈ પણ ને કહો ભાઈ આમાંથી તમારામાંથી કોઈને પણ કહો ભાઈ આ વસ્તુ આવડશે તમે એમ જ કહેશો ના ના અમે માર્કેટની અંદર જોયું છે પણ એ વસ્તુ અમને બનાવતા નથી આવડતી. પણ પહેલાના સમયની અંદર દરેકના ઘરમાં આ વસ્તુ બનતી હતી. મોતીની જેટલી વસ્તુ તમારા ઘરની અંદર હશે તો એ જોજો. તોરણ બનાવેલા હોય તો એ વસ્તુ જોજો ભાઈ કઈ રીતે બનાવે. એકની બાજુમાં એક એક વસ્તુઓ ગોઠવેલી હશે. ચાલુ વિડીયો એ મારે સૂચના આપવી પડે એ મને યોગ્ય નથી લાગતી 8મા ધોરણમાં કે ઘરે બેઠા છે ને એ તમારા નામ સાથે હવે સાંભળે આ વસ્તુ. ચિત્રકલાનો ઇતિહાસ શું છે? સ્મિત બોલ. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે. ઈસવીસન પૂર્વે 7000 ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્ર મળી આવે છે. તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે. આ ચિત્ર ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા. ઈસવીસન પૂર્વે 2000 ની આસપાસના સમયમાં ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફામાં પણ મળી આવે છે. મોટા ભાગે ચિત્રોના નમૂના ગુફાઓમાં ભોજપત્ર શિલાઓ મંદિરો મઠો પર જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો મળી આવે છે. ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળને ગણાવી શકાય. અજંતા અને ઇલોરાની ગુફાઓમાં વિશ્વવિખ્યાત ચિત્ર ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા છે. તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વર્ણવેલી છે. બધા ચિત્રોમાંથી ગુફા નંબર 9 અને 10 ના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા છે. બુદ્ધનું ચિત્ર તેમાંનું એક છે. ભારતીય ચિત્રકલા ઉપર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી. કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા, કાંચીપુરમ તથા તમિલનાડુમાં આવેલ સીતાનાવસરની ગુફાઓમાં આવા ઉત્તરકૃત ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે. બૃહદેશ્વરના મંદિરોની દિવાલો પર ભારતના મહાકાવ્ય ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. હવે જોઈએ કે અજંતા ઇલોરાની ગુફા આ દિલ્હીની બાજુમાં આવેલું છે બરાબર. ત્યાં જ્યારે પણ સમય મળે કદાચ જવાનું થાય તો આ વસ્તુ ખાસ જોજો. અત્યારે હાલમાં પણ છે. આ ગુફાની અંદર અસંખ્ય એવા તમને ચિત્રો જોવા મળશે, એવી મૂર્તિઓ જોવા મળશે કે એ સમયની અંદર અત્યારે નિર્માણ નથી થયેલ. આથી અંદાજિત તમે વિચારો કે કેટલા વર્ષ જૂનું છે. 70, 80 કે 100 વર્ષ જૂનું આપણે ગણી શકીએ. એનાથી પણ વધારે અંદાજે લગાડીએ તો બરાબર. એ સમયે આવી કોઈ સંસ્થા નહોતી ભાઈ, એવી કોઈ એમ કહી શકીએ ભાઈ કલા શીખવાડવા માટે ભાઈ પ્રોત્સાહન નહોતું મળતું. છતાં પણ ભાઈ આવી કલાનો વિકાસ થયેલો આપણે જોવા મળે છે ઇતિહાસની અંદર. આ ગુફાઓ એ સમયના નમૂના આપણે એ દર્શાવે છે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે શીખવી છે બરાબર, કરવી છે ભાઈ એના માટે આપણે એ વસ્તુ પ્રત્યે લગન હોવી જોઈએ તો આપણે કરી શકીશું બરાબર. અને એવા આપણે જોઈએ છે કે ભાઈ એ વસ્તુ આપણા ની અંદર નાનપણથી હોય છે. ઘણા આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય ભાઈ એ તમે કરી જ શકો.
આપણે એમ થાય કે ભાઈ નહીં કરી શકીએ એવું થોડો સમય લાગે, પણ ધીમે ધીમે જેમ જેમ એ વસ્તુમાં આપણે ઓતપ્રોત થઈએ ભાઈ એ વસ્તુ કરી શકીએ. અને આ બધી જ નમૂનાઓ છે એ ભોજપત્રો, શિલાઓ, મંદિરો, મઢો, આ બધી જ જગ્યાએ તમને અસંખ્ય નમૂના જોવા મળશે. મોઢેરાનું સૂર્ય મંદિર જોઈ લો, એની ઉપર જે કોતરણી કામ કરેલી છે, બરાબર. અમદાવાદની અંદર સીદી સૈયદની જે જારિયાઈ છે, બરાબર, 500 વાર આપણે ત્યાંથી નીકળ્યા હશું, જોઈ હશે ભાઈ એક પથ્થરમાંથી બનાવેલી છે. આટલો ઇતિહાસ આપણે જાણીએ છીએ. ક્યારે નજીકથી જઈને જોયું ભાઈ એનું કોતરણી કામ કેવું કરેલું છે? હે, કે જે આટલા વર્ષો પછી પણ ઈ ભાઈ એમની એમ જ છે, ક્યાંયથી તૂટી નથી, કશું જ નથી થયું. તો એ જે કારીગરી છે, એ કલા છે, એ કેટલી એમ કહેવાય કે એ નિપુણ હશે જેને પણ બનાવી છે એ સમયની અંદર. તો એ વસ્તુ ભાઈ અત્યારે પણ થઈ શકે છે, અશક્ય નથી. એ કલા પણ ભાઈ શીખવી પડે. ગુપ્ત કાળને ગણાવી શકીએ છીએ. ભાઈ ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય કયો હતો? પ્રશ્નની અંદર પૂછાય તો ભાઈ આપણે યાદ રહેવું જોઈએ કે ભાઈ ગુપ્ત કાળ છે એ સમયનો સૌથી સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકીએ છીએ. શું કામ કે ભાઈ અજંતા ઇલોરાની ગુફામાં વિશ્વવિખ્યાતના ચિત્રો ગુપ્ત કાળ દરમિયાન નિર્માણ પામેલા છે. જ્યારે એમ કહેવાય ગુપ્ત કાળ યુગ ચાલતો તો એ સમયે એમ કહેવાય કે આવા ચિત્રના અસંખ્ય તમને નમૂનાઓ જોવા મળશે. પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં અને મુગલ કાળમાં તેનો વિકાસ થયો હતો. બાબર, હુમાયું, અકબર, જહાંગીર જેવા મુગલ રાજવીઓએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. હવે ઇતિહાસની અંદર આપણે ખબર જ છે કે ભાઈ ઇતિહાસના જેટલા પણ રાજા હતા એ બધાને એમ કહેવાય ચિત્રકલા હોય, સંગીત કલા હોય, બરાબર, આ બધી જ વસ્તુનો શોખ હતો. તો એને પોતાના રાજ્યની અંદર એમ કહેવાય કે આવા જેટલા પણ કલાના જાણકાર હતા ભાઈ એવા વ્યક્તિઓને એમની સાથે જ રાખ્યા અને અસંખ્ય એવા નમૂનાઓ આપણી સમક્ષ અત્યારે હોય છે. હાલની અંદર આપણે જોઈએ છીએ 7 અજાયબીમાંની એક અજાયબી તાજમહેલ પણ એ જ સમયનો એક નમૂનો છે, બરાબર. મુગલ સામ્રાજ્ય જ્યારે ચાલતું હતું એ સમયનો. દિલ્હીનો લાલ કિલ્લો લઈ લો, બરાબર. તમે જોઈ શકો છો કે ભાઈ એ સમયના રાજાઓએ આવા અસંખ્ય વસ્તુઓના નિર્માણ કરેલા જોયેલા છે, બનાવેલા છે કે આટલા વર્ષો સુધી એ વસ્તુ ટકી રહી છે. અને આપણે અત્યારે એ વસ્તુ નજરે જોઈ પણ શકીએ છીએ અને ત્યાં એ વસ્તુ કઈ રીતે બની છે એમાંથી વધારે સારું નોલેજ લઈને ભાઈ આપણે એનાથી આગળ જઈ શકીએ છીએ. શું કામ? ભાઈ ઇતિહાસની અંદર આપણે કોઈ પણ વસ્તુ મળી હશે ભાઈ એમાંથી આપણે નવું નિર્માણ કરીએ છીએ. તમે કાંઈ પણ વસ્તુ શોધશો ભાઈ પહેલા થઈ ગઈ હશે, એમાંથી નવું એડ કરીને તમે કંઈક નવું શીખશો કે નવું બનાવશો, બરાબર ને? પણ એ આપણે પહેલાના સમયની અંદર મળેલું હશે ત્યારે. એમનેમ આપણે જાતે એ વસ્તુ કોઈ બને ત્યાં સુધી બહુ ઓછા કેસની અંદર આ વસ્તુ જોવા મળશે કલાની અંદર. ઈસવીસન 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ એક અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી. શેખ જિયાઉદ્દીન લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનમાં ચિત્રો અને ગુલામ અલી ખાએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર માટે કરેલ વ્યક્તિગત ચિત્રોથી આ શૈલીનો વિકાસ થયો. ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિવર્માનું ગણાવી શકાય. તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયોના ઉત્કૃષ્ટ ચિત્રો બનાવ્યા છે, જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત થયું છે. ભારતમાં 19મી સદીમાં પુનઃજાગૃતિના સમયમાં કલા ક્ષેત્રે ખૂબ વિકાસ થયો. મુંબઈમાં ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ તો ઈસવીસન 1890માં વડોદરામાં કલા ભવનની સ્થાપના થઈ. ઈસવીસન 1901માં સ્થપાયેલ શાંતિકેતનમાં કલા ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું. ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાના નેતૃત્વમાં SH
રઝા એસ કે બાખરે અને એક પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી. ભારતમાં મજબૂત આધુનિક ચિત્રકલાની પ્રસ્તુતિ કરી. ઈસવીસન 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્ર શાળાઓની સ્થાપના કરવામાં આવી. ચેન્નઈમાં પણ કેસી.એસ. પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કરી. કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે, જેમાં આધુનિક ભારતીય ચિત્રનો વિશાળ સંગ્રહ છે. હવે આપણે જોઈએ છે કે ભાઈ ચિત્રકલાને આટલું મહત્વ શું કામ આપવામાં આવ્યું, એ વસ્તુ આપણે આના ઉપરથી ખબર પડે છે. બરાબર? જે એક અત્યારે તમે સબ્જેક્ટ તરીકે પણ તમારા અભ્યાસક્રમની અંદર ચિત્ર એટલા માટે એડ કરવામાં આવ્યું છે. શું કામ? ભાઈ આ કલા વિદ્યાર્થીઓ ભાઈ આ આવનારી પેઢીને ભાઈ ખબર પડે. હે, અત્યારે આપણે જોઈએ છીએ કે એવી જેટલી પણ વસ્તુઓ છે, એવી જેટલી કલા છે જે લુપ્ત થઈ ગઈ છે, અમુક વસ્તુ આપણે ચિત્રોમાં જ જોઈ શકીએ છીએ. હે, તમે જુઓ કે ચિત્રકલાને અહીંયા 19મી સદીની અંદર 1858 થી લઈને 1948 સુધી અસંખ્ય સંસ્થાઓ એમ કે ભાઈ કાર્યરત થઈ. ચિત્રકલાને ભાઈ પહેલું મહત્વ આપવામાં આવ્યું. ભાઈ આ કલા પણ શીખવી જરૂરી છે. આ એક પ્રકારનું આર્ટ છે. બરાબર? ભાઈ જે આપણે ખબર છે કે ભાઈ થોડું ઘણું આપણે નાનપણની અંદર આવડતું હશે ને થોડું આપણે ગાઈડન્સ મળશે તો તમે એ વસ્તુની અંદર નિપુણ થતા વાર લાગશે નહીં. જો એ વસ્તુનું સમયસર આપણે ગાઈડન્સ નહીં મળે તો આપણે ભાઈ એ રસ્તા ઉપર સરળતાથી જઈ શકશું નહીં. બરાબર? ઘણાને એવું થાય ભાઈ મને ગાતા સારું આવડે છે, બરાબર, પણ કઈ રીતે ગાવું, કઈ પદ્ધતિથી ગાવું, એના માટે ભાઈ એનો જે માસ્ટર માઇન્ડ હોય એની પાસે આપણે જવું પડે. આપણે જાતે એમ કહેવાય કે એના ઉપર બહુ ઓછું આપને રિઝલ્ટ મળે. બરાબર? કોઈ પણ વસ્તુ શીખવી છે ભાઈ એના માસ્ટર માઇન્ડ હોય એની પાસે આપણે જવું જ પડે. એના વગર આપને આવડે નહીં. બરાબર? ઈ ઉપરાંત આપણે જોઈએ કે ભાઈ મુંબઈની અંદર પણ ચિત્ર સંસ્થાઓ અસંખ્ય તમે જોઈ શકો છો. વડોદરા લઈ લો, મુંબઈ લઈ લો, બરાબર, આ બધી જ જગ્યાએ એમ કહેવાય કે ભાઈ આવી ચિત્ર સંસ્થાઓ સ્થાપવામાં આવી. એની પાછળનો પર્પસ શું હતો? ભાઈ આ કલાને લોકો શીખે, આવનારી પેઢી શીખે. બરાબર? એટલા માટે એમ કહેવાય કે આ વસ્તુ એડ કરી. અને અત્યારે આપણે જોઈએ છીએ તમારા અભ્યાસક્રમની અંદર એ વસ્તુ છે. ભાઈ એ વસ્તુની તમને ખબર પડે કે ભાઈ આને ચિત્ર કહેવાય. ચિત્રની અંદર રેખાચિત્ર આવે, ભાતચિત્ર આવે, એ બધી વસ્તુ હવે તમને ખ્યાલ આવે છે. હે, પહેલા ખબર પડતી કે ભાઈ ભાતચિત્ર કોને કહેવાય, પ્રાકૃતિક ચિત્ર કોને કહેવાય, ભાઈ એના વિશે પહેલા નહોતી ખબર પડતી. હવે તમને પૂછું તો ભાઈ તમે ફટ દઈને જવાબ આપશો ભાઈ આ ચિત્રને આપણે ભાતચિત્ર કહેવાય. બરાબર? શું કામ? ભાઈ એ વસ્તુનું તમને નોલેજ મળી ગયું છે. હવે એ જ નોલેજ તમે ભાઈ આવનારી પેઢીને ભાઈ આપી શકશો. બરાબર? તમે તમારા નાના ભાઈ બહેનને આ વસ્તુ શીખવાડતા જશો અને ના આવડતી હોય તો એ વસ્તુ તમે શીખવાડતા હશો. તો કોઈ પણ કલા છે એ ભાઈ શીખેલી હશે ભાઈ ક્યાંક ને ક્યાંક આપને કામમાં આવશે. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. આગળની માહિતી આપણે ભાઈ આગળના વિડીયોની અંદર જોઈશું.